ગાડી હલવાઈ ગઈ એનું કરવું જાય. પાટોળું ભરાણું હલવાઈ ગયું જો ને તેલના ડબ્બા કદના એવા આવી ગયા હે ને કે અહીંયા લગી તેલ ભરી દઈએ. દેખાય તમને આ બૂચ દેખાય? બૂચ એવા ફિટિંગ આવી ગયા ને ગજબના. આ બૂચ આમ ફીટવાનું ખેંચ્યું ને, જેવું બૂચ ખેંચ્યું ને થોડુંક તેલ અહીંયા ઉડ્યું, થોડુંક તેલ હાથમાં ઉડ્યું, પછી હું ઘૂમે. કયું તેલ હશે વિચારો? પ્યોર સિંગ તેલ. આ વખતથી નક્કી કર્યું છે કે ભાઈ સિંગ તેલ ખાવું અમે. પહેલા મેં ઓલું ખાતા સૂર્યમુખીનું તેલ. મેં કીધું સૂર્યમુખીનું તેલ નીકળે. પછી અમે ડિસાઈડ કરી નાખ્યું કે હવેથી ભાઈ અમે ખાવું માત્ર ને માત્ર સિંગ તેલ. પ્યોર ઘાણાનું છે. મારા માસાના દોસ્તાનો ઘાણો છે ને ત્યાંથી આ તેલનો ડબ્બો આવ્યો છે સિંગ તેલ. જો સુગંધ આવે તમને, એકદમ પ્યોર માલ. માલ એ તો મોહબ્બત है भाई, है ना? वाह, चारों ओर तेल ही तेल, तेल ही तेल. मम्मी બ્લર થઈ ગયો હું યાર આમાં તો. હવે દેખાણો પીટલો મેરે દિલ. એ લીંબુ એ હાથે લીંબુ. ચલ ભાઈ તું જા તારી જગ્યાએ, એટલે હું મારી જગ્યાએ જાઉં. નલ્લા આ જોયું? આ હું છે કમેન્ટમાં કહેજો, હું કાલ કહીશ પછી રિપ્લેમાં. આ હું કહેજો. હેડી હાલો ભાઈ, તો અત્યારે હું જાઉં એક મસ્ત કામ કરવા માટે. શું કામ? મમ્મી હોઈ ગયા, હેલ્પ કરાવી ને મમ્મીને થોડી. તો લઈ લે. આ કોના ફૂલ હે મમ્મી કે ચોરી કરીએ આપણે? ફૂલની ચોરી ગાઈસ, ફૂલની ચોરી કરી અમે માં દીકરો ત્યારે. ઊભી રહે લઈ લો. લે લે જો આવ્યું. લે એમાં જ પડ્યું. એ જીવડો હે એમાં જો. ઈ તો ખરી ઊભી રહે, હજી લઈ લો. કાઈ નહીં દઈ નહીં આમ હોય મમ્મી. પેલું થઈ ગયો પલારી દે. હા તો હજી જો હેઠે બે ફૂલ પડ્યા. માં બે કેવડા મોટા પડ્યા. ઈ લઈ લે. વાહ ભાઈ મોજ. કેમેરો પલરી ગયો. જો ભાઈ બીજું ડેસ્ટિનેશન. બીજે ક્યાંક કોઈ જગ્યાએ ઝાડવું હતું. ઝાડવા બહાર રાખો પછી ફૂલ લે એટલે તો કેટલા લઈ લીધા જો. આવ હે ભાઈ અમારું જૂનું કામ આ બધું. ના હો જાણીતાનું કરે તમ તારે એવું સમજતા નહીં કે ચોરી કરે પ્રીતેશ ને આ બે. નો, માય મમ્મી એન્ડ મી ઇઝ વેરી ઇમોશનલ પીપલ્સ ના વેરી હમ્બલ પર્સન. ઓકે ગાઈઝ, ડોન્ટ જજ મી એન્ડ માય મમ્મી. આ કર્યું કેવી આમ તાજી દેખાય કે આમ ગદની આમ ફ્રેશ લાગે આમ ચોમાવું. વાહ મજા આવે ગદને આવું જોઈને. હેલો છોકરાઓ, રામ રામ બધાને. સ્વાગત છે તમારા બધાનું નવા બ્લોગમાં. એન્ડ તમે બધા વિચારતા હશો આ ફૂલ બૂલ લઈ આવ્યા ને આ બધી શું કરે હો તમે? તો ભાઈ હું આ ફૂલ ટીપોય, પછી આ ટાંકો અહીંથી વાં વયો ગયો, પછી શું, પછી તો હજી ઘંટી બારી આવશે. ઘંટી ઉપર ટીવી રહે ને ટીપોય ઉપર અમારા ગુરુ છે એનું સ્થાપન રહે. કાલે શુક્રવાર તો આવતા શુક્રવાર લગી છે અમારી મેડિટેશનની શિબિર. તો એની તૈયારી હાલે સમજ્યા બધાય. તો જૂના આપણી આસપાસ, મારી આસપાસ જે રહેતા હોય પૂગી જાજો, જ્ઞાન માન લેજો થોડુંક, મજા આવશે તમને. એક દી આવજો તો ખરી. આસપાસ રહેતા હોય, દૂરથી રહેતા હોય એ તો કેમ બિચારા. કાંઈ નહીં, ટ્રાય કરજો આવવાની જેટલા પણ આવી ખબર એટલે. બાકી અમે ઘંટી ઉપર તો ટીવી રહેવું અઘરું નથી. તને આમ જો આ બે ને આ પોડાઈ જો એની પોડાઈ જો ન રહી. આ બે કેટલું લાંબુ થાય, એમાં ઘંટી તો એટલી ટૂંકી હોય. ટીપોય ઉપર સ્થાપન રાખવું પડે અને ઓલા ટીપોયમાં ઘંટી ઉપર સ્થાપન રાખવું પડે અને ટીપોય ઉપર ટીવી રાખવું પડે. સમજ્યા તમે? એવું હે ગાઈસ. ઓકે કોને? શુભ ને? ઓકે ગાઈસ, તો આજનો સીન શું હે? તો આજનો સીન કાંઈ ખબર હે નહીં હજી. આ બધી સ્થાપનની બધી તૈયારી કરે છે. પછી તૈયારી થયા પછી કાંઈ કામ હે નહીં. બ્લોગ આપણે મસ્તીનો બનાવશું. પછી આપણે સાંજે જવાનું છે વિડીયો શૂટ માટે મધુરામ.
ત્યાં વિડીયો શૂટ કરશું ને સાંજે મોજ બોજ કરશું. ઓકે, તો સ્ટે ટ્યુન ઇન બ્લોગ, કારણ કે ગમે તે ગમી થયા કે ખબર હે ને દુનિયામાં, તો તૈયાર બન્યા રહેજો બ્લોગમાં. ઓકે, જો ચશ્મા મેં તને એટલે જ તને કીધું કે પહેરતી રહેતું. फूल तारों का सबका कहना है. आगे नहीं बोलूंगा. चलो जी गाइस, ओके, हार बनावी ले हार. ठीक है, चलो. मम्मी હું કહું, ભગવાને નામ તો જો આમાં જો તો કેવું પોરવાઈને હાર બની જાય. સ્પેશિયલ હાર બનાવવા જ ભગવાને હે ને આ ફૂલમાં કાણા કર્યા છે. તો પછી જો જી આ કેવી કરામત છે. આ કેવી કરામત છે. શરમ ન થાવતી જરી. આમાં પાછું કાણું નથી જો. હે કાણું આપણે પાડવું પડે આમાં કાણું. ઓલું હોય ખબર નીચે હારમાં. પાણી ભરાઈ ગયું જો અને આપણી ગાડી જો ડૂબી ગઈ યાર અડધી. હાલેલા હું જાઉં કે હવે ચા બા નથી પીવી. પેલા મારી આ ગાડી હલવાઈ ગઈ એનું કરવું જોઈએ. પાટોડું ભરાણું હલવાઈ ગયું જો ને અડધું ટાયર તો ડૂબી ગયું. હાલો ગાઈસ, તો ગાડી કાઢવાની પ્રોસેસ કરવી જોઈએ. થોડુંક એટીએમનું કામ હતું તો એસબીઆઈ આવ્યો હતો. જોઈ લ્યો સિસ્ટમ ખેંચું ખેંચ બિચારી. હાલ ભાઈ તું ચા પી લે એટલે હું મારી ગાડી કાઢું. છકડી લે માં નથી પીવો તું એક પી લે. ગાઈસ, આપણે આઈફોનની હેન્ડ ફ્રી થઈ ગઈ ચાકા જેવી. મને ખુદને ઓલું વારાવાળું બ્રશ હતું ને બે બાજુ કાળામાં કચા કચા કચી બે બાજુ કરી નાખ્યું ને બે વાર ચાકા જેવી હાલવા માંડ્યા. 12 વાગે હવે તમારો ભાઈ જો ગીત સાંભળી નેક્સ્ટ લેવલ થઈ ગઈ હેન્ડ ફ્રી આપણી ચકાચક. એટલે મેં ગદની ઘરે સાફ કરી તો એ ન હરખી હાલવા માંડી, અમુકની બંધ થઈ ગઈ. એ ભાડીએ સાફ કરી દીધી તો હાવ ચકાચક હાલવા માંડી. વાહ યાર, દુકાનવાળો તમારો કેવું પડે હો. અમ્મા બ્રામ્સ બોલ, ઓહી ને સૂલ હે કે ઓહી સાબ રૂલ હે. ફૂલ મોજ આવી. એક બે રીલું જોઈને આમ જેમ બૂસ્ટ પડ્યો ને એમ થાય કે મોજ ગાઈસ મોજ એકદમ. સિસ્ટમ ખેંચું ખેંચ સિસ્ટમ હવે તમને વોઇસ આવે એમાં. મેં સ્પ્રી કનેક્ટ કરેલી છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું છોકરાઓ. ખેંચું ખેંચ ભાઈ. મેં હમણાં જે બોલ્યો એ સાંભળ્યું. વોઇસ ક્લિયરિટી ભાઈ નેક્સ્ટ લેવલ. તો શું કેવું હવે આમ હેન્ડ ફ્રી પહેરીને બજારમાં નીકળી જાવ બ્લોગ બનાવવા. હાલો ભાઈ હાલો. તો અત્યારે બજારમાં નીકળી ગયો ને ફૂલ બાકાચીકી બોલી રહી. બાજુમાં 2-3 છોકરીઓ નીકળી ગઈ એનામાં આપણે ધ્યાન દેવાનું નથી કારણ કે આપણે એવું થાય સમજ્યા તમે. જો 16-15 ના કવર તો આ એમ નામ રખડે. એ ભાઈ તમારો ભાઈ. હા ભાઈ નાતી લે. અમે લગ્ન પ્રસંગના ઓર્ડર લખવામાં આવે છે ને તમારા, કહી દેજો કોન્ટેક્ટ નંબર તમારો. ઓ એટલે ટાયરથી નાચો તમે, ટાયરની વચ્ચેથી નીકળવા નાચો તમે. જાનથી જાજી બીજી વાત શું હોઈ શકે ખરાબ હે. હું હચોડો પોસ્ટે પૂછવા ગયો મારું એટીએમ કાર્ડ હજી નથી આવ્યું ને મારા પપ્પા બપોરે મને ખાતા કહે કે હાઈ કે તાર મમ્મી નામ મુકાઈ કે આવ્યું તું. તો પછી આજે મેં ટીવી હેઠે જોયું ને તો આજે આ એટીએમ કાર્ડ પડ્યું હતું. હવે ઓલા બિચારા ટપાલીને ના પાડતો કે હવે ગોતતા નહીં, ઘરે આવી ગયું હે. કહેતાય શરમ આવશે મને, પણ કાંઈ વાંધો નહીં, એટીએમ કાર્ડ આવી ગયું આપણું, ચિંતા કરવાની કંઈ વાત નથી. લે ભાઈ ફૂલ મોજો આજ તો. કેવડો ખોલો ને, ખોલવાનું નથી. હે ક્યારે ખોલવાનો હોય? ખાઈ લો એક બે બુકડા. બચાવશે ચેવડો હજી કે બચે તો ઓલા ગુરુવાર ખાવા થાય. લ્યો ગાઈસ સિંગ ખાઓ. આવીએ સિંગ ખારી સિંગ હો ખારી હે ખવાય. આવું થોડું ખવાય રાખે. હું મજા આવ્યા કરે. ખાવી તમારે બાજુમાં લઈ આવ્યો. કીધો લેવી જ કોઈ કે હમો કરાવો કે નહીં? અમે હે અને હમો કરાવો
શું થઈ ગયું છે કયો ને આમાં જો આ બટન બધું બૂટ થઈ ગયું કંઈક હાલતું જ નથી ટચ બચ એ આ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું બ્રેક જ નથી જવાતું બટન લે